ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 24 રવિવાર. નિરંજન અલગજીને કહે છે, હે ગુરુજી, આપણે આ અજ્ઞાન અને અહંકારને તો વારંવાર જ્ઞાનગોષ્ઠીમાં વર્ણવીએ છીએ, છતાંય આ અભિમાન અને ઈર્ષા વિદ્વાનોને પણ છોડતી નથી. આવા શાસ્ત્રવિદ નિપુણ તજજ્ઞો બીજાને બધું જ સમજાવી શકતા હોય તો તે પોતે કેમ સમજી શક્યા નથી? અને ઈશ્વરની કૃપાથી શાસ્ત્રના વાંચનથી કે કર્મકાંડથી વધુને વધુ ઈચ્છિત મળતું હોય તો આ દ્રવ્ય લોભ શાથી થાય છે? આમ જનમેદનીમાં બધાને મધુર વાણીથી એટલું સુંદર સમજાવે કે ભાઈ, આપણે શું લઈને આવ્યા છીએ અને સાથે શું લઈ જવાના છીએ. આવું સમજાવનાર પણ છેલ્લે નાળાછડીના એક વેતના ટુકડાને પણ જો સાથે લઈ જવાનું ભૂલતો ન હોય તો તે પણ પલમાં ભૂલી ગયો કે આપણે સાથે શું લઈને આવ્યા છીએ અને સાથે શું લઈ જવાના. અલ્યા, લોકમુખથી કહેવાતા વિદ્વાન, તને વંશના વંશ સુધી તારી મીઠી જબાનથી ઈશ્વરની કૃપાથી અથવા તારા પ્રારબ્ધ કર્મથી તને ઘણું બધું મળ્યું છે, તો તું સમજને ભાઈ, સાથે શું લઈ જવાનો છે. અરે મારા બાપ, સર્વજન હિતાર્થે લૂંટાવી દેને, આપી દેને. આ માનવ જન્મ ફરી નથી મળવાનો અને આવી દુર્વૃત્તિને કારણે પાછો તું માનવ તો નથી જ બનવાનો. માટે ગુરુકૃપાથી, ઈશની મહેરથી તું જે બધાને સમજાવે છે તે તું જાતે જ સમજી જા. તારે જીવન મુક્ત થવા માટે કોઈ આધાર કાર્ડની જરૂર નહીં પડે હો. માટે જ ભગવાન શ્રી રંગાવધૂતજી વારંવાર આપણને ટકોર મારે છે. પેટની વેઠમાં રાત દિન આથડે, શેઠની ભેટ નવ ક્યાંય થાતી. આયુ એડે ગઈ કરમ કથની રહી, રોઈ રોઈ આંખ રાતી. અવધૂત્યાનંદ ભજન નંબર 15 પાના નંબર 14 પંક્તિ નંબર 1 પ્રભાતિયું. પેલા બંને મદોન્મત્ત ગર્વિષ્ઠ વિપ્રો જેવા માત્ર વાણીસુરા વ્યાખ્યાનકર્તાઓ માટે ભગવાન શ્રી ગુરુ મહારાજ શ્રીએ ગાયું છે. શું થયું વેદવાણી બક્યાથી ઘણી, શું થયું શાસ્ત્ર પુરાણ વાંચ્યે, શું થયું દેશ વિદેશ વિખ્યાતિથી, શું થયું કાવ્ય રસ ભૂરી પીધે. વેદના મૂળને શાસ્ત્રના સૂરને, જગત કરતારને જો ન જોયો. વ્યર્થ નર અવતરી માતૃયૌવન હરી, રંગ ચિંતામણી જન્મ ખોયો. અવધૂત્યાનંદ ભજન નંબર 11 પાના નંબર 10 પંક્તિ નંબર 4, 6, 8 પ્રભાતિયું. અલગજી કહે છે કે, હે નિરંજન, પેલા બે ઘમંડી વિપ્રોએ તો ખરી કરી. ચારેય રાજ્યોમાં ફરી ફરીને વેદશાસ્ત્રના વાદમાં તો તેમની સામે કોઈ ઊભું રહી શકતું ન હતું. અરે, કોઈ રાજ્યમાં કે ગામમાં જો કોઈ વેદશાસ્ત્રમાં વાદ કરનાર ન મળે તો જે તે ગામના વિપ્રોને પરાણે પરાણે વાદ કરાવી તેમની પાસેથી બળજબરી કરી વિજયપત્રો લેતા. આમ કરતાં કરતાં દક્ષિણ દેશમાં કુમસી ગામના ત્રિવિક્રમ ભારતી ત્રિવેદજ્ઞનું નામ તેમણે સાંભળ્યું અને આ બંને ઘમંડી બ્રહ્મદ્વેષી વિપ્રો પાલખીમાં બેસીને ત્રિવિક્રમ ભારતી પાસે આવ્યા અને શાસ્ત્રાભ્યાસના ધર્મ ઘમંડાઈને ઉદ્ધતાઈથી
વિનય, વિવેક અને નમ્રતાના અભાવ સાથે બોલ્યા. હે યતે, તારો અભ્યાસ કેટલો છે? જો તું ત્રણેય વેદોનો જાણકાર ત્રિવેદજ્ઞ હોય તો અમારી સાથે વાદ કર, નહીં તો સીધે સીધું અમને તારી હાર સમજી કોઈ પણ જાતના વાદ વગર વિજયપત્ર આપી દે. ત્રિવિક્રમ ભારતીએ અતિ નમ્રતાપૂર્વક પોતે બધું જાણતો હોવા છતાંય પોતાની સહજ સરળતા બતાવવા કહ્યું કે, ભાઈઓ, હું તો કશું જ જાણતો નથી. હું તો અરણ્યવાસી ભિક્ષુક છું. મારો કોઈ અભ્યાસ નથી. આપ સમાન મારી પાસે વિદ્વતા નથી, માટે આપની સાથે વાદ કરી શકું તેમ નથી. આપ તો પ્રખર પંડિત છો, માટે વાદ માટે આપ અન્ય કોઈ સુભટને શોધો. આ મારું કામ નથી. ત્રિવિક્રમે બહુ સમજાવ્યા પણ માન્યા નહીં. તેથી ત્રિવિક્રમ ભારતીએ આ બંનેને શ્રી ગુરુજીને ત્યાં લઈ જવાનું વિચાર્યું. શિક્ષા કરવા આમને ગાણગાપુર માહ્ય લઈ જાવું ગુરુ પાસ હું, ઉત્તમ એ જ ઉપાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 79 દોહરો 65. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.